सहनाववतु सहनो भुनक्तु सह वीर्यं करवावहे तेजस्विनावधीतमस्तु मा विद्विषावहे। ओम शांति शांति शांति। दरेक दिव्य मुमुक्षु हरिभक्तों ने जय श्री कृष्ण, जय श्री राम। આવતીકાલનો પવિત્ર દિવસ એટલે આમ તો સનાતન ધર્મની અંદર પૂર્ણિમાનું તો વિશેષ મહત્વ છે જ તે, અને સોમવારના રોજ એ અક્ષર પૂર્ણિમા, એ પૂર્ણિમાનો પવિત્ર દિવસ છે, જેને વટ સાવિત્રી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. પરંતુ આવતીકાલના દિવસથી એ આ વટ સાવિત્રી પૂર્ણિમાની એ શરૂઆત થઈ જાય છે. તો આ 3 દિવસ દરમિયાન ખાસ કરીને તો સૌભાગ્યવતી જે બહેનો છે, જે માતાઓ સ્ત્રીઓ છે, તો એ પોતાના એક પતિનું લાંબુ એક આયુષ્ય, એક અખંડ સૌભાગ્ય અને એક સુખી દાંપત્ય જીવન માટે એ પોતે કઠોર વ્રત કરતા હોય છે અને વટ વૃક્ષની પૂજા પણ કરતા હોય છે. તો આજના આ પવિત્ર દિવસે આપણે આજના પ્રવચનની અંદર એ આપણે પૌરાણિક કથાની વાત કરવી છે. એ સાવિત્રી અને યમરાજા વચ્ચેનો દિવ્ય સંવાદ કયો થયો હતો, અને ખરેખર યમરાજાને પણ ઝૂકવું પડેલું, પણ સામે સાવિત્રીનું વ્રત કેવું હશે. સાથે સાથે આપણે જો આ વટ સાવિત્રીનું વ્રતનું પૂર્ણ પોતે પ્રાપ્ત કરવું હોય તો એના માટે કંઈક મહિમા પણ છે, વિધિ પણ છે, એનું ફળ પણ આપણને પ્રાપ્ત ઘણું બધું થાય છે. એવા નિયમોનું પણ આપણે ચુસ્તપણે પાલન કરવું પડે. તો આજની આ પ્રવચન એક સભાની અંદર આપણે સર્વ કોઈ આ બધાય પ્રશ્નોના જવાબો મેળવવાના છીએ. આમ તો પવિત્ર દિવસ કેમ આ વટ સાવિત્રીમાં ના દિવસે એ ચંદ્રમાની અમૃત વર્ષા થાય છે, કારણ કે ચંદ્ર 16 કળાએ ખીલેલો હોય છે અને પૃથ્વી ઉપર અમૃતની વર્ષા કરે છે. અને અમૃતની વર્ષા થાય એટલે માનવ જીવનની અંદર એક સકારાત્મકતા આવે છે. આજે જો વ્યક્તિના જીવનની અંદર સકારાત્મકતા જોવા નથી મળતી, નકારાત્મકતા, ડગલે ને પગલે હતાશ નિરાશ થઈ જાય છે. પરંતુ ખરેખર જો આવા વ્રતો, આવા સનાતન ધર્મની જે વિધિ અને વિધાનો છે, જો એ પ્રમાણે મનુષ્ય જો જીવન જીવતો થઈ જાય તો એના જીવનની અંદર અવશ્ય એ મહાદેવ હોય, ચંદ્રદેવ હોય, એમની કૃપા થાય જ છે. કારણ કે ચંદ્ર દર્શન કે પછી શિવ ઉપાસના કરનારાઓને પણ માનસિક તણાવ અને અસ્થિરતામાં મુક્ત માટે આ અગત્યનું એક વટ સાવિત્રી પૂર્ણિમાનું વ્રત છે. ખરેખર તો માનસિક શાંતિ, સુખ સમૃદ્ધિ દરેકને જોઈએ છે. તો તમે જુઓ કે 3 દિવસ દરમિયાન આપણે જપ કરીએ, તપ કરીએ, વ્રત કરીએ, દાન કરીએ તો બધાય પ્રકારના પ્રશ્નોનું સમાધાન થઈ જાય અને સુખ સમૃદ્ધિ ને અખંડ શાંતિ એનું આગમન પણ થાય છે. તો ખરેખર આજના આ પવિત્ર દિવસે આપણે સર્વ કોઈ એકઠા થયા છીએ, ભેગા થયા છીએ, તો આપણા મનની અંદર ઘણા બધા પ્રશ્નો હશે. પ્રથમ જ તે પ્રશ્ન કયો થતો હશે કે ખરેખર આ વટ સાવિત્રી પૂર્ણિમા તો દર વર્ષે આવે છે, પરંતુ અમે એવી કોઈ કથા સાંભળીએ તો જો સત્યનારાયણની કથા જો સાંભળવામાં આવે તો એનાથી પણ પાપો નષ્ટ થઈ જાય. અરે વાસ્તુના દોષો હોય તો એ દૂર થઈ જાય અને ઘરની અંદર જે એક સકારાત્મકતા, એક દિવ્ય ઉર્જાની જરૂર પડે છે તો એનો સંચાર પણ એ ખરેખર થાય છે. પ્રથમ આપણને કેવો પ્રશ્ન થાય કે આ વટ સાવિત્રી પૂર્ણિમા દર વર્ષે આવે છે, વાત સાચી, પરંતુ આ વટ સાવિત્રી પૂર્ણિમા છે શું, એની પૌરાણિક કથા શું છે? તો એ પ્રથમ તો આપણે કથાની વાત કરીએ તો આમ તો પ્રાચીન સમયની અંદર એક રાજા અશ્વપતિ થઈ ગયા, પોતે કોઈ એક સંતાન નહીં, શેર માટીની ખોટ. હવે એમને વર્ષો સુધી દેવી સાવિત્રીની કઠોર આરાધના કરી અને એના જ તે ફળ સ્વરૂપે દેવી પ્રસન્ન પણ થાય છે અને એક તેજસ્વી અને ગુણવાન એક પુત્રીશનો એ આશીર્વાદ પણ આપે છે. અને તપ વ્રત કરવાથી ભગવાનનો રાજીપો અવશ્ય પ્રાપ્ત થાય છે. પરંતુ નારદ ઋષિએ તો રાજાને ચેતવણી આપી કે જો સત્યવાનનું આયુષ્ય રહ્યું ને બહુ ટૂંકું છે અને માત્ર 1 જ વર્ષ જીવશે. એટલે રાજાએ સાવિત્રીને પોતાનો નિર્ણય બદલવાની વિનંતી કરી નાખી અને ભલામણ પણ આપી દીધી કે જો આ પ્રકારની પરિસ્થિતિ તારા જીવનની અંદર આવશે એટલે તું આ રેવા દે. પણ લગ્ન બાદ બંનેનું જીવન સુખપૂર્વક ચાલવા માંડ્યું. પણ જ્યારે સત્યવાનના મૃત્યુનો નિર્ધારિત દિવસ નજીક આવ્યો
અને ત્યારે જ તે એ સાવિત્રીએ કડક ઉપવાસ શરૂ કર્યા. હવે યુવાવસ્થામાં તો પહોંચ્યા પછી સાવિત્રી પોતાના પતિ તરીકે એક અંધ અને નિર્વાસનિક રાજાન પુત્ર સત્યવાનની પસંદગી કરી. અને એ સત્યવાનની પસંદગી રહી એ તે એમનો એક જોવા મળે છે એમના હૃદયની અંદર એ ભાવના. પણ ચેતવણી સાંભળી છતાં પણ પોતે વિચલિત નથી થતા. અને તોય તે શું કહે છે કે જો ધર્મથી પસંદ કરેલો પતિ હું ક્યારેય તે એ બદલીશ નહીં. આ વાક્ય રૂ ને એ વાક્ય ચારિત્ર દર્શાવે છે. પરધન પથ્થર માનીએ પર સ્ત્રી માત સમાન. ખરેખર પરધન પથ્થર ને પરસ્ત્રી માત સમાન આ એક સનાતન વાક્ય સિદ્ધાંત રહ્યો ને એ જ તે જીવનને સાચી ગતિ આપે છે, દિશા આપે છે. અને કેરેક્ટર ચારિત્ર્ય એ જ માણસની એક મહાનતા પણ બતાવે છે. અને તમે જો નિર્ધારિત દિવસ સાવિત્રી પોતાના પતિ સાથે જંગલમાં ગઈ અને ત્યાં સત્યવાન લાકડા પોતે કાપી રહ્યો હતો અને અચાનક જ તે ભારે પીડા સાથે બેભાન થઈ ગયો અને પ્રાણ છૂટવા લાગ્યા. જે નારદ ઋષિએ એ જે ચેતવણી આપી હતી એ ચેતવણી સાચી પડી અને ત્યાં જ તે એ યમરાજા પોતે આવે છે અને સત્યવાનના પ્રાણ લઈને દક્ષિણ દિશા તરફ પોતે ચાલવા લાગ્યા. પણ ત્યારે સાવિત્રી તે પોતાના પતિના પ્રાણ પાછળ પાછળ પોતે ચાલવા લાગી. એટલે યમરાજે તો સાવિત્રીને કીધું કે જો પૃથ્વી ઉપર એનું કર્તવ્ય હતું ને એ પૂરું થઈ ગયું છે અને એને પાછું ફરવું હવે જોશે જ તે. હવે તું ગમે એમ કરીશ પણ તોય એ પાછા નહીં આવે. પણ જો સાવિત્રીએ ધર્મ, સત્ય અને એ કર્તવ્યની ઊંડી તાત્વિક એવી વાતો ચાલુ રાખી અને સાવિત્રીનું જ્ઞાન ને બુદ્ધિ ને અદ્ભુત પતિવ્રતા સ્ત્રી હતી. અને આ જોઈને યમરાજા પોતે પ્રસન્ન થઈ જાય છે અને એક પછી એક વરદાન માગવાનું કહે છે. જો જ્યારે પણ ભગવાનને, સંતને, દેવ અને જ્યારે ભગવાન રાજી થાય ને ત્યારે વરદાન માગવાનું કહે છે તે. જેમ ધ્રુવજીએ પણ તમે જુઓ કે એમને તપ કર્યું, પ્રહલાદે પણ એ તપ કર્યું તો ભગવાન પ્રસન્ન થયા. તો એમ આપણે પણ આપણા જીવનની અંદર જો તપ વ્રત કરવામાં આવે ને તો અવશ્ય આપણા જીવનની અંદર એ આવા પ્રકારના ભગવાનના સંતના આશીર્વાદ આવે જ છે. પણ હવે આ સાવિત્રી રહીને એને પોતે બહુ બુદ્ધિપૂર્વક એને એક યુક્તિ વાપરી અને એક વરદાન અંતિમ શું માગે કે મને છે ને સત્યવાનથી સંતાન પ્રાપ્ત થાય. યમરાજા સમજી ગયા કે જો સત્યવાન જીવિત નહીં થાય તો વરદાન આ ક્યારેય પૂર્ણ નહીં થાય. અને સાવિત્રીની બુદ્ધિ સામે તો નમીન યમરાજે પછી સત્યવાનના પ્રાણ હતા એ પછી પાછા આપવા પડ્યા. અને આવી રીતે આ યમરાજા અને સાવિત્રી વચ્ચેનો એ અદ્ભુત સંવાદની આપણે અત્યારે વાત કરી. પણ ખરેખર આ પૌરાણિક કથા રહીને એ જો વ્યક્તિ અડગ શ્રદ્ધા ને સ્થિર બુદ્ધિ અને ધૈર્ય અને જો ભક્તિ જો ત્રણેય હોય ને તો અસંભવ વસ્તુઓ પણ સંભવ બની શકે છે અને ધર્મનો વિજય થાય જ છે. અને આવા તો ઘણા બધા આપણને પૌરાણિક દ્રષ્ટાંતો એ આપણે જ્યારે શાસ્ત્રોનો અભ્યાસ કરીએ, વાંચીએ ત્યારે આપણને પ્રાપ્ત થતા જોવા મળે જ છે. તો જો શ્રદ્ધા અને બુદ્ધિથી યમરાજ ઉપર પણ વિજય પ્રાપ્ત થઈ શકે છે એ આપણને એ આ પૌરાણિક કથાને આધારે ખ્યાલ આવ્યું. પણ હવે આપણને બીજો પ્રશ્ન એવો થાય, જો આજના આ પ્રવચન સભાની અંદર આપણે સર્વ કોઈ બેઠા છીએ તો આપણે સર્વ કોઈના મનની અંદર ઘણા બધા પ્રશ્ન હશે કે ખરેખર આ વટ સાવિત્રી પૂર્ણિમા છે જે આ 3 દિવસ દરમિયાન જે વ્રત અમે કરવાના છે. હવે ઘણા બધાને એવું પણ થાય કે સ્વાભાવિક રીતે આવા વ્રતો કરવાથી એ ખાલી લખેલું હોય પણ એવું નથી. આપણા સર્વ કોઈના જીવનની અંદર ઘણી બધી એવી બાબતો છે જે આપણે જોઈ શકતા નથી પણ માનીએ છીએ કે નથી માનતા, માનીએ છીએ. ઘણા બધા કેવા પ્રશ્નો કરે કે મને જે દેખાય ને એમાં જ માનું. તો ઇલેક્ટ્રિસિટી ક્યાં દેખાય છે છતાં આપણે માનીએ છીએ ને. વિશ્વાસ એ શ્રદ્ધાનો વિષય છે. એમાં શાસ્ત્રોમાં આપવામાં આવેલા આ જે પૌરાણિક કથાઓ, વ્રતો આ બધાયનું ફળ યથાર્થ પ્રાપ્ત થાય જ છે. પણ સાચો ઉપવાસ શું છે? કારણ કે એનું એક આધ્યાત્મિક લૌકિક મહત્વ પણ છે જ તે. તો જો પ્રથમ જ તે આપણે આ વ્રતની વાત કરીએ ને ફાયદાની, તો શાસ્ત્રોમાં ખરેખર ભૂખ્યું શરીરને રાખવું એમ નહીં પણ એક મનને એક મજબૂત અને એક સારા સંકલ્પ સાથે બાંધવાનું એ સાચા વ્રત છે. બાકી ફરાળ કરીએ, વ્રત એમ નામ કરીએ એમ નહીં.
મન સાથે આપણે લડવાનું છે. અને ખરેખર અન્નનો ત્યાગનો ઉપવાસ રહો ને એ માત્ર એક દિવસનો હોય, પણ આપણામાં રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણા, અહંકાર, ઈર્ષા, તો આને આપણે જીવનભર આનો ઉપવાસ કરવાનો છે ને એ જ આપણું સાચું વ્રત કહી શકાય. જો આપણે વટવૃક્ષની પણ પૂજા બહેનો કરે છે, સ્ત્રીઓ કરે છે, તો એ આપણને શીખવે છે કે ધર્મ સંસ્કાર ભગવાન સાથે જોડાયેલા હોવા જોઈએ. કારણ કે જેના મૂળ મજબૂત હોય ને એને જીવનમાં કોઈ પણ તોફાની પણ હલાવી ન શકે. ગમે એવી વિપરીત પરિસ્થિતિ નો આવે એમાં પોતે સ્થિર રહી શકે. તો એમ આપણે આપણા સંસ્કાર, ધર્મ, ભગવાન સાથે જેટલું જોડાણ હશે એટલું આપણને વધુમાં વધુ ફાયદો થશે ને ભગવાન પણ આપણે સાથ આપશે. બીજો આપણને એક પ્રશ્ન એવો થાય કે વટવૃક્ષ એટલે વડ જ શા માટે? તો જો વટવૃક્ષની મૂળ રહ્યુંની જમીનમાં ખૂબ ઊંડે સુધી હોય છે અને એની ડાળીઓ ઉપર તમે જો જમીનમાં આમ ફરીથી મૂળ આમ વડવાઈ પકડે જ છે. એટલે એવી જ રીતે લાંબુ આયુષ્ય, અખંડ સૌભાગ્યવતી, અત્યંત સ્થિર જીવનનું પ્રતીક છે ને આ વડ છે, વટવૃક્ષ છે. એટલે એની પૂજા પણ કરવામાં આવે છે. અને ખરેખર આ વ્રત કઈ માત્ર પતિ પૂરતું મર્યાદિત નથી. આખો પરિવાર જો સુખ, એકતા અને પરસ્પર જો વિશ્વાસથી જો આ વ્રત કરે ને તો એક એવો પર્વ છે કે ત્યાં આપણા સર્વ કોઈ એ સંબંધોની મજબૂત અને મીઠાશ ભર્યા બને છે. તો ખરેખર આપણને સાવિત્રીનું આખું આમ જીવન તમે જોવો ને તો આપણને એ જ સમજાવે છે કે સાચો પ્રેમ એ માત્ર ભાવના નથી પણ એક જવાબદારી છે, એક ત્યાગ છે, એક મુશ્કેલીના સમયની અંદર એક અડાગ ઊભું રહેવાનું એક નામ, એટલે આ સાવિત્રી. અને એ ખરેખર જો આપણા જીવનની અંદર તો જ સાચો ઉપવાસ આપણે કર્યો કહેવાય. થોડાક આપણે સમયની પણ વાત કરીએ તો આ વટ સાવિત્રી પૂર્ણિમા, આમ તો જે એની તિથિ અને વ્રતની ગણતરી કરીએ તો આ પૂર્ણિમા તિથિનો આમ તો શુભ પ્રારંભ તો આપણે 29 જૂન 2026 ને વહેલી સવારે 5:06 એ આસપાસ થાય છે. પણ અને 30 જૂન 2026 વહેલી સવારે 5:30 વાગ્યાની સમાપ્તિ પણ છે. પણ ખરેખર હિન્દુ શાસ્ત્રોની અંદર એ સૂર્યોદય એ ખરેખર એક અગત્યની બાબત છે. અને એટલે જ તે જો આ પૂર્ણિમાનું મુખ્ય વ્રત રહ્યું ને 29 જૂનનું, પણ આ 3 દિવસ માટે પણ આ વ્રત કરવામાં આવે છે. જો 2 વિકલ્પો છે, કારણ કે ઘણી સૌભાગ્યવતી બહેનો હોય તો એ આવતીકાલથી જ તે એ 13 થી આ વ્રત શરૂ કરી દેશ, ક્યાં સુધી? પૂનમ સુધી. એટલે 3 દિવસ માટે 13, 14, 10 માત્ર એક ટાઈમ જમવાનું. અને બીજો એક ઓપ્શન વિકલ્પ આપણી પાસે એવો પણ હોય છે કે 3 દિવસનું વ્રત ન કોઈ કરી શકે તો માત્ર પૂર્ણિમાના દિવસે જો તમે વ્રત રાખો અને ફલાહાર, નિરાહાર કે જળ વિના રહીને પણ આ વ્રત તમે કરી શકો છો. પણ તારીખ એક તિથિ શરૂ થાય છે એ જેઠ માસની પૂર્ણિમા એટલે કે 29 તારીખે વહેલી સવારે 5:06 થી આ શરૂ થાય છે અને 30 તારીખે 5:30 વાગે એ પૂરું થાય છે. બીજું શુભ મુહૂર્તની આપણે વાત કરીએ તો બ્રહ્મ્ય મુહૂર્ત કે જે 4 વાગ્યાથી 4:46 સુધીનું હોય છે. અને ખરેખર બ્રાહ્મ્ય મુહૂર્તની અંદર પૂજા કરવામાં આવે તો અત્યંત ફળ પ્રાપ્ત થાય છે. અને સ્વાભાવિક રીતે જો મંદિરમાં કે ખુલ્લા મેદાનમાં કે જ્યાં વટવૃક્ષ હોય તો જો જ્યાં બહેનો ભેગા પણ થઈ શકે, સામૂહિક પૂજા પણ કરી શકે છે, સામાજિક એકતા એનાથી વધે છે. અને ખરેખર યમદેવ હોય ને સંતુષ્ટ પણ એ થાય છે. તો જો મુહૂર્તનું પાલન પણ શ્રેષ્ઠ છે, પણ જો સમયસર પૂજા ન થઈ શકે તો શ્રદ્ધાપૂર્વક કોઈ પણ સમયે આપણે ઈશ્વરનું સ્મરણ કરી શકીએ છીએ. એ પૂજા કરીએ તો એ સમાન ફળ પ્રાપ્ત થાય જ છે. તો પૂજામાં શુભ મુહૂર્તની પણ આપણે વાત કરી. હવે આપણે આગળ વાત કરીએ તો ખરેખર આમાંથી ઘણા બધા એ દેવતાઓ, ઘણા બધી એવી ઈશ્વરીય શક્તિઓનો પણ પ્રવેશ થાય છે. તો એના માટે સ્વાભાવિક રીતે આપણા જીવનની અંદર એક ઘણી બધી એવી વાતો છે કે નિયમો છે જેનું આપણે પાલન કરવાનું. જો શુદ્ધિકરણ, વસ્ત્ર ધારણ ખૂબ જરૂરી છે. કારણ કે સવારે વહેલા ઉઠીને નદીમાં, ઘરમાં એ શુદ્ધ જળથી આપણે સ્નાન કરવું જોઈએ, સ્વસ્થ. અને વસ્ત્રો પણ એવા જ પહેરવા જોઈએ કે જે આપણને શોભનીય હોય. જો શાસ્ત્રો મુજબ તો વટવૃક્ષની અંદર 3 દેવનો વાસ હોય છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, ત્રિદેવ જેને કહેવામાં આવે છે.
પણ આપણે જળ હોય, પુષ્પ હોય, અક્ષત હોય, મીઠું જળ આપણે અર્પણ કરીને એમનું આપણે આહવાન કરી શકીએ છીએ. અને ખરેખર તો વટવૃક્ષની પ્રદક્ષિણા ફરતા ફરતા પણ એ સ્વાભાવિક રીતના સુતરેલા દોરા આપણે ઝાડ પાસે બાંધીએ છીએ. તો એ પણ પ્રતીક બહુ સરસ મજાનું પ્રતીક છે. કારણ કે વૈવાહિક જીવનની અંદર એ અતૂટ બંધનનું પ્રતીક એ સુતરેલા દોરા છે. કે જેમ આપણે એ દોરાઓ વટવૃક્ષની ગોળ ગોળ ફેરવીએ છીએ, તો એ કંઈ ટાઈમ પાસ નથી, એક પ્રકારનું આપણું પ્રતીક છે. એવી જ રીતે આપણા ઘરની અંદર, કુટુંબની અંદર પણ આવી રીતે સંપથી આપણું જીવન જીવવું જોઈએ, એ પણ આપણને શીખવે છે. સાથે સાથે પૂજા સંપન્ન થઈ જાય પછી એ ચૂંદડી હોય, ગુલાલ હોય કે આપણે જે પ્રકારની વસ્તુઓ લઈ ગયા હોય તો એ ભેટ આપણે બ્રાહ્મણ કોઈક પત્નીઓ, મહિલાઓ એમને આપી શકીએ છીએ. ખરેખર તો વિશેષ નિયમની આપણે વાત કરીએ ને, તો જો વ્રત કરનાર બહેન જો માસિક ધર્મમાં હોય તો જો પૂજા છે ને 5મા દિવસે જાતે પણ કરી શકાય કે અન્ય કોઈ બહેન પાસે પણ પૂજાવી કરાવી શકાય છે. અને જો ઘરમાં સૂતક હોય, બહાર ગામ હોય તો માનસિક વ્રત પણ રાખી શકાય છે. બસ બુદ્ધિ સ્થિર અને ભગવાનમાં તે જોડવાની છે. એનાથી આપણા જીવનની અંદર એક શાંતિનો અનુભવ થશે. બીજું પારણા છે, વ્રત છોડવાની પણ એક વિધિ છે, ભોજનના પણ નિયમો છે. કારણ કે વ્રત પૂર્ણ થઈ જાય ને પછી ભોજન લેવાનું હોય તો એને પારણા કહેવાય. તો પ્રથમ તો વટવૃક્ષના મૂળમાં આપણે શુદ્ધ જળ અર્પણ કરવાનું, પછી આશીર્વાદ લેવાના. અને ઉપવાસ છોડતી વખતે તે જો એક નાનું કોમળ પાન કે પૂજામાં રાખેલા પલાળેલા ચણા હોય ને તો એ પાણી સાથે આપણે ગળી જવાના છે અને ચાવીને ખાવાના છે. તો આ પ્રકારનું એક ધ્યાન એ પણ રાખવું. અને બીજું સાત્વિક ભોજન, કારણ કે પારણા દિવસે જ તે શુદ્ધ સાત્વિક ભોજન આપણે ગ્રહણ કરવાનું. કોઈ પણ લસણ, ડુંગળી કે માંસાહાર એનો તો શાસ્ત્રોમાં નિષેધ જ છે. તો એનું આપણે ખાસ પાલન કરવાનું છે. 3 વસ્તુ આપણે ખાસ આ વ્રત દરમિયાન ધ્યાન રાખવાનું છે. કે આ વ્રત એમનેમ પૂર્ણ ન થઈ જાય, ત્યાં આપણે ક્ષમા યાચના અને નમ્રતા રાખવાની છે. કારણ કે ઘણી બધી વખત આપણે પૂજા દરમિયાન છે ને જાણે કે અજાણે મન, કર્મ કે વચનથી કંઈક ભૂલ થઈ જ જાય. તો એની માતા સાવિત્રી અને વટવૃક્ષ સમક્ષ 2 હાથ જોડીને આપણે ક્ષમા માગવાની. અને ક્ષમા વીરસ્ય ભૂષણમ, ક્ષમા છે ને વીરોનું આભૂષણ છે. તો આપણે માફી માગવાની, વડીલોના આશીર્વાદ ગ્રહણ કરવાના. હવે આપણે આવી પૂજા પાઠ ને વ્રત વિધિ કરતા હોય પણ જો માતા પિતાને, આપણા સાસુ સસરાને તે વંદન કરતા હોય ને સેવા ન કરતા હોય તો આ વ્રતનું કંઈ પાલન ન થાય. વૃદ્ધો વડીલોના આશીર્વાદ લેવા જોઈએ અને પોતાના પતિના ચરણ સ્પર્શ કરવા. જો આ પ્રકારની ભાવના હશે તો આપણા પતિ સમક્ષ, આપણા માતા પિતા, આપણા સાસુ સસરા સમક્ષ એ આપણે સારી રીતે વર્તન કરી શકીશું. અને પારણા કરતી વખતે તે મનમાં કોઈના પ્રત્યે દ્વેષ નહીં, કોઈના પ્રત્યે ઈર્ષા નહીં, અદેખાય નહીં, અભાવ ગુણની વાત નહીં. બસ આપણા જીવનની અંદર, બીજાના જીવનની અંદર એક સુખ આવે આનું જ આપણે ધ્યાન રાખવાનું છે. ખરેખર તમે જો ખેડૂતના બીજ સમાન અખૂટ પુણ્ય આપણને આમાંથી પ્રાપ્ત થતું જોવા મળે છે. કારણ કે આપણા ધર્મમાં છે ને દાનને આમ તો સૌથી મહાધર્મ કહેવામાં આવ્યો છે. તો વિશેષ કરીને તો પૂર્ણિમાના દિવસે આપેલું થોડુંક એવું દાન પણ અનેક ગણું બનીને પાછું જ આવે છે. તમે જો જેમ ખેડૂત હોય ખેતરમાં બીજ વાવે તો ત્યારે ઊંધું સીધું આડું છે એ કંઈ જોતા નથી, છતાં એમાં અન્ન પાકે છે કે નથી પાકે છે. બસ એવી જ રીતે આપણે શ્રદ્ધાથી કોઈ પણ રીતે આપેલું દાન હોય ને ક્યારેય નિષ્ફળ જતું નથી. એટલે અન્નદાન, જળદાનને પણ સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે. સાથે સાથે આપણા જીવનની અંદર ગાય માતાનો હોય એની સેવા કરી શકીએ, માતા પિતાની સેવા કરીએ, માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. તો આ પ્રકારની જીવન ભાવના જ્યારે આપણામાં આવશે ત્યારે ખરેખર આપણને અખૂટ પુણ્ય પ્રાપ્ત એ થતું જોવા મળશે. અને બીજું કે આપણા જીવનની અંદર જો આપણે ભગવાનને જો રાજી કરવા છે તો ખરેખર આપણા જીવનમાં એક આવા વ્રતો એ કરવા ખૂબ જરૂરી છે. કારણ કે વટવૃક્ષની પૂજા કરવા કરતાં વધુ મહત્વનું શું? પોતાના જીવનને વટવૃક્ષ જેવું બનાવવું, જે સ્થિર હોય, સહનશીલ હોય, અન્યોને આશ્રય આપનાર હોય અને સંસ્કારોથી ભરપૂર હોય. કારણ કે આજે આપણે હજી આ સાવિત્રીની કથા કંઈ સાંભળવા ખાતર સાંભળી નથી, પણ આચરણમાં મૂકવાની. આનો મુખ્ય ઉદ્દેશ એ નથી કે સ્વાભાવિક રીતે આપણે સાંભળી લઈએ ભાષણ, પણ આ એક કથા દ્વારા, આ એક પ્રવચન દ્વારા આપણા જીવનની અંદર એક સંબંધોમાં ધીરજ આવે,
જો વિશ્વાસની ઘણી વખત કમી છે તો આપણને સાવિત્રી પાસેથી એ આપણને શીખવા મળે છે. ઘરમાં વિવાદનું મુખ્ય કારણ શું છે? સહન શક્તિનો અભાવ. કોઈને સહન કરવું જ નથી. તો નિયમ આપણે લઈએ કે આ જે અક્ષર પૂર્ણિમા, વટ સાવિત્રી વ્રત, તો આપણે અહંકારને ઓગાળીશું, આપણે માફી માગીશું, એ પસંદ કરીશું આપણે. અને જેમ વટ વૃક્ષને સૂતનનો દોરો આપણે એનો ન બાંધીએ, પરંતુ મનમાં છે ને એક અડગ સંકલ્પ બાંધીએ કે હું મારા પરિવારમાં પ્રેમ અને એકતા હંમેશા જાળવી રાખીશ, તો આ વ્રતનું અવશ્ય આપણને લાભ થશે. તો સાવિત્રીની જેમ અટૂટ શ્રદ્ધા આપણે રાખીએ, સત્યવાનની જેમ સત્યના માર્ગે ચાલીએ, તો જીવનમાં કોઈ પણ મોટી મુશ્કેલી એ પાર કરવાની દિવ્ય શક્તિ એ આપણને આપોઆપ મળી જશે. તો આપણા ભગવાન કે આપણે જે ઈષ્ટદેવને માનતા હોય, કે જે સંપ્રદાયને ફોલો કરતા હોય, તો દરેક ધર્મ સંપ્રદાય આપણને સારું જ શીખવે છે. શાસ્ત્રો, મંદિરો, સંતો એ આગળ જ વધારવાનું શીખવે છે. તો આપણા સર્વ કોઈના જીવનની અંદર આપણે સર્વ કોઈ આગળ વધીએ. અને આ જે વટ સાવિત્રીનું જે વ્રત છે, જે આપણે આજે કથા સાંભળી, એના આધારે થોડોક મહિમા, નિયમો, વિધિ, મુહૂર્તની પણ વાતો કરી, તો વિશેષ આપણા જીવનની અંદર આવે એ જ આજના દિવસે પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.